માં શક્તિ ગરબા મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે માં શક્તિ ગરબાના આયોજકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। નવદુર્ગાના 9 અલગ અલગ રૂપને સમર્પિત 9 દ્વાર અને માતાજીના મંદિરની થીમ પર અવનવું ઇન્વિટેશન કાર્ડ અને ગ્રાઉન્ડનું આધ્યાત્મિક ડેકોરેશન સંપૂર્ણપણે નોન કમર્શિયલ નવરાત્રી એટલે કે માં શક્તિ ગરબા મહોત્સવ। ગુજરાતના સમાજ સેવક જયેશ ઠક્કર છેલ્લા 2 દાયકા કરતાં વધુ વર્ષથી વડોદરામાં પ્રાચીન અને સૌથી મોટા નોન કમર્શિયલ નવરાત્રીનું આયોજન કરે છે અને દર વર્ષની જેમ નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 3 ઓક્ટોબરના સાંજે 4 વાગે ઝાંસી કી રાણી સર્કલથી નીકળી સમતા ગરબા ગ્રાઉન્ડ સુભાનપુરા સુધી જશે અને 25 વર્ષની વિશેષ ઉજવણીના ભાગરૂપે 8મ અને 9મે પારંપરિક તેમજ આધુનિક આયોજનનો સમન્વય જોવા મળશે, જેમાં 8મે મહાઆરતીમાં 108 દીવાની એક એવી 8 આરતી, માં શક્તિ ગરબાની આકૃતિવાળી 1001 દીવાની આરતી અને શેષનાગની 501 દીવાની આરતી કરવાનું આયોજન છે। સાથે જ નવરાત્રીની પૂર્ણાહુતિમાં 9મીએ એક 15 મિનિટનો વિશેષ ડ્રોન શો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે એસ એરિયલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવશે। સાથે જ જાણીતા ગાયક અચલ મહેતા અને રિષભ ગ્રુપના કૌશિક મિસ્ત્રીની સંગીતમય બેલેડી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પામેલ માં શક્તિ ગરબા મહોત્સવનું આંગણું અને સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટના જયેશ ઠક્કરે વડોદરાને આ વિશ્વના સૌથી મોટા નોન કમર્શિયલ ગરબા આયોજનના 25મા વર્ષની ઉજવણી અને માતાજીની ભક્તિમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે। સૌપ્રથમ તો આપની બહુ સાચી વાત છે કે TNN અને અમે સાથે સ્ટાર્ટ કર્યું હતું અને રાજેશભાઈ આયરેનો અમારી પર અપાર પ્રેમ વર્ષોથી એક પાર કૌટુંબિક સંબંધ રહેલો છે। TNN ક્યારે પણ એટલે નવરાત્રી વખતે 25 વર્ષમાં પણ એક વખત પણ ચૂક્યું નથી અને કોઈ લાલસા કે લાલચ વગર એકદમ સેવાભાવથી પ્રજા સુધી અમને TNN પહોંચાડે છે। એટલે TNN ને પણ હું ખૂબ આભારી છું અને તમને પણ અભિનંદન આપું છું કે 25ની સફર TNN પણ પૂરી કરી વડોદરા શહેરની પ્રજાનો અવાજ આપ્યો અને અવાજ ગાંધીનગર સુધી પહોંચાડ્યો, દિલ્હી સુધી પહોંચાડ્યો, એ પણ તમને પણ ખૂબ ગૌરવભરી વાત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલ જોશમાં તૈયારીઓ ચાલે છે। વડોદરા શહેરના એક જ ગરબા એવા છે કે જે નોન કોમર્શિયલ, એમાં જાહેરાત પણ નથી લેતા અમે લોકો અને દિલથી માતાજીની આરાધના કરીએ છીએ, માતાની સેવા કરીએ છીએ અને આ સેવાનો લાભ ફક્ત ને ફક્ત વડોદરા શહેરની પ્રજા વગર તો શક્ય જ ના હોય। વડોદરા શહેરની મા દીકરીઓ અમારે ત્યાં આવે છે, એમના થકી અમે વિશ્વમાં નામ કર્યું છે। આ ગરબામાં આપણા સિંગર જે કૌશિકભાઈ અચલભાઈ, જેમનો સૂર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, તે પણ અમારી સાથે 25 વર્ષથી જોડાયેલા છે। 8મના દિવસે સ્પેશિયલ અમે દીવડા 25,000 દીવડાનો કાર્યક્રમ રાખેલો છે અને એની અનુભૂતિ ત્યાં આવીને તમે જોશો તો ખબર પડશે। એટલે હું દરેક શહેરીજનોને આમંત્રણ આપું કે 8મના દિવસે જે અમે દીવડા પ્રાગટ્ય કરવાના છીએ 25,000 દીવડાઓને, એમાં ખાસ અચૂક ભાગ લેજો। 9મા દિવસે અમે ડ્રોન શોનું આયોજન કર્યું છે, જે ગુજરાતમાં કદાચ પહેલી વાર થઈ રહ્યું છે અને 25મા વર્ષમાં અમે પ્રવેશી રહ્યા છીએ। એટલે TNN પણ તમે અમારા સહભાગી થાવ, તમારું પણ અમારી સાથે ઉજવો, એવું તમને પણ એક અમારું આમંત્રણ છે। 25 વર્ષ આ વર્ષે પૂર્ણ થાય છે અને જે એક્સાઇટમેન્ટ છે અમારી આખી ટીમને એ હું એક્સપ્રેસ નથી કરી શકતી અને અમે છેલ્લા 2-3 મહિનાથી અમે આમાં લાગ્યા છે અને માતાજીને ઇન્વાઇટ કરવામાં એને ખૂબ આનંદ અમે અનુભવીએ છીએ। બીજું કે 8મમાં આપણે બધી દર વર્ષે આરતીઓ કરીએ જ છે, પણ આ વર્ષે અમે 25,000ની આરતી કરીએ છીએ। પછી એક અમારે શેષનાગની આરતી છે, એક 6 આરતીઓ 101 આરતીની છે અને એક આરતી 1001ની છે। એટલે એક ખાસ હું લોકોને અને વડોદરાની જનતાને વિનંતી કરું છું કે એ લાવો મિસ નહીં કરતા અને જરૂરથી આવજો। અને 9મના અમે આજે 25મું વર્ષ પૂરું થાય છે, એના લીધે અમે એક આખા વડોદરાના જનતા માટે એક ડ્રોન શો રાખીએ છીએ। એમાં ખાલી માતાજીનું જ આપણે આઈડિયાસ છે, બટ મારે ડિટેલમાં એ જવું નથી પાછું, નહીં તો પછી એ મજા નહીં આવે। એટલે આઈ હોપ સમજી શકો છો અને એઝ ખાલી પ્રાર્થના કરું છું કે આપ બધા આવો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।